નમસ્કાર દર્શક મિત્રો, હું છું મયુરી સુથાર। ત્રીજી આંખ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાણોદરની SKM હાઈસ્કૂલ ખાતે બહેનોને નિઃશુલ્ક ST બસ પાસનું કરાયું વિતરણ। ડીસા ખાતે બાંધકામ શ્રમયોગીના બાળકોને ₹11,84,000ના શિક્ષણ સહાયના ચેક એનાયત કરાયા। શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે સંખ્યાબંધ મહત્વની યોજનાઓ બનાવી। પાલનપુરમાં હોમગાર્ડના જવાનોને ડિઝાસ્ટર અંગેની અપાઈ જરૂરી તાલીમ। પાલનપુર તાલુકાના ગઢ ગામે બેજ જ્વેલર્સમાં થયેલ સોનાની ચોરીનો સૂત્રધાર બંગાળમાંથી ઝડપાયો। પોલીસે 9.30 લાખનો મુદ્દામાલ કર્યો રિકવર। જોઈએ સમાચારો વિગતવાર। બેટી બચાવો બેટી પઢાઓ આયામ હેતુસર કાણોદર ગામની SKM હાઈસ્કૂલ બનાસકાંઠા વહીવટીતંત્ર, ST વિભાગ તેમજ પાલનપુર તાલુકા ભાજપ યુવા મોરચાના સંયુક્ત ઉપક્રમે કન્યાઓને નિઃશુલ્ક ST બસ પાસ વિતરણ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જે પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી અમિત અરોરા, ST વિભાગના વિભાગીય નિયામક કમલ હસન, બનાસકાંઠા જિલ્લા યુવા મોરચાના પ્રમુખ હરીશભાઈ ચૌધરી, સર્વોદય કેળવણી મંડળના પ્રમુખ હસનભાઈ કુગસિયા, ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ કવેસ્ટના કન્વીનર ભગુભાઈ કુગસિયા, હજ કમિટીના સભ્ય અસગરભાઈ અધારિયા સહિત શાળા પરિવાર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યુવા મોરચા દ્વારા શાળામાં ડ્રાઇવિંગ લાયસન્સ અને કન્યાઓને રાઇફલ શૂટિંગની તાલીમ આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરી હતી। પાલનપુર શહેર ભાજપ દ્વારા સ્વસ્તિક સ્કૂલમાં અભ્યાસ કરતી 137 વિદ્યાર્થીનીઓને નિઃશુલ્ક ST બસ પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। જેમાં પાલનપુર શહેરના યુવા ભાજપ પ્રમુખ અશોકભાઈ પટેલ, મહામંત્રી સાગર જાની, અશોક પુરોહિત, અશ્વિન પ્રજાપતિ, શ્રીકાંત જોશી, જયમીન લિંપાચિયા વગેરે યુવા ભાજપ કાર્યકરો હાજર રહ્યા હતા। ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા ડીસા ખાતે અમરનાથ કોમ્પ્લેક્સ ખાતે બોર્ડના ડાયરેક્ટર શશિકાંતભાઈ પંડ્યાના અધ્યક્ષસ્થાને શ્રમયોગીઓના બાળકોને શિક્ષણ સહાયના ચેકો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। જેમાં બનાસકાંઠા જિલ્લાના 150 જેટલા શ્રમયોગી બાળકોના વાલીઓને ₹11.84 લાખના ચેકો એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના ડાયરેક્ટર શશિકાંતભાઈ પંડ્યાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સીધા માર્ગદર્શન હેઠળ બાંધકામ અને અન્ય શ્રમિકોની નોંધણી માટે છેલ્લા 2 વર્ષથી ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવી રહી છે। વિવિધ જગ્યાએ કામ કરતા શ્રમિકોને લાભ આપવા શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે સંખ્યાબંધ મહત્વની ઉદાર યોજનાઓ બનાવી છે। તેમણે કહ્યું કે પહેલા બાંધકામ શ્રમિકોની નોંધણી માટે કોન્ટ્રાક્ટરનું પ્રમાણપત્ર ફરજિયાત હતું, પરંતુ આ સરકારે તેને નાબૂદ કરી હવે બાંધકામ શ્રમિક પોતે જ બાંહેધરી આપીને નોંધણી કરાવી શકે તેવી સરળ નોંધણી પ્રક્રિયા બનાવી છે, જેનાથી શ્રમિકોને શ્રમિક તરીકેની નોંધણી કરાવવામાં મુશ્કેલી પડતી નથી। તેમણે કહ્યું કે બાંધકામના સ્થળોએ શ્રમિકોને માત્ર ₹10માં ભોજન આપવાની અન્નપૂર્ણા યોજના બનાવવામાં આવી છે। આ પ્રસંગે પ્રાંત અધિકારી ડોક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, અગ્રણીઓ મગનલાલ માણી, લેબજીભાઈ ઠાકોર, સંજયભાઈ માણી, રમેશભાઈ ઠક્કર, ભગવાનદાસ બંધુ બોર્ડના પ્રોજેક્ટ મેનેજર કિંજલભાઈ પટેલ સહિત સ્ટાફ, શ્રમિક લાભાર્થીઓ અને વિદ્યાર્થીઓ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। દર્શક મિત્રો, લઈશું વિરામ। વધુ સમાચાર જોઈશું વિરામ બાદ। જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ। देखो देखेंगे ज़माना, पंछी उड़ा जाए रे।
फैलाए। ला 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 હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને જેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. સभी કો છોડ કર વો દેખો ઉડ ગયા. देखो देखे ये ज़माना, पंछी उड़ा. जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये. छोड़ना, दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना. वो छोड़ना, ये बॉडी देख रहा है तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे जमाना, पंछी उड़ा जाए रे. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરઘંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. જિલ્લા પોલીસ વડા નીરજકુમાર બળગુજરે બનાસકાંઠા જિલ્લામાં દારૂની બધી સદંતર બંધ થાય તે રીતે કડક અમલવારી કરવા સૂચના કરતા નાયબ પોલીસ અધિક્ષક તથા સીપીઆઈ ડીસાના માર્ગદર્શન હેઠળ એમબી વારડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમીરગઢની દોરવણી હેઠળ સ્ટાફના હસમુખભાઈ, બલવંતસિંહ, રોહિતભાઈ વગેરે માણસોએ મળેલ બાતમીના આધારે કોરોના હોટેલ આગળ નાકાબંધી કરી હતી.
તે દરમિયાન મેવાભાઈ ડુંગરભાઈ રાવલ રહે વર્ણાવાડા તાલુકો વડગામ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ 23 કિંમત ₹4,600 તેમજ મોટરસાયકલ નંબર GJ08 Q7579 કિંમત ₹40,000 મળીને કુલ ₹44,600 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત PSI MB બારડ તથા સ્ટાફના મહેન્દ્રસિંહ, મહેશદાન વગેરે માણસોએ જૂની સરોત્રી ગામે રેડ કરી ગંભીરજી પ્રધાનજી ઠાકોરના ત્યાંથી દારૂ લીટર 10 તથા દલપતજી નૈનાજી માજીરાણા રહે હરિયાવાડા તાલુકો દાંતીવાડાના કબજામાંથી દેશી દારૂ લીટર 5 કિલોગ્રામ કિંમત ₹100 મળી આવતા તે બંને સામે પણ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરેલ છે. આમ અમીરગઢ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MB બારડે અમીરગઢ વિસ્તારમાં દેશી વિદેશી દારૂ વેચતા ઈસમો સામે કડક કાર્યવાહી કરતા ફફડાટની લાગણી વ્યાપી રહી છે. પાલનપુર ખાતે હોમગાર્ડ યુનિટ દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ડિઝાસ્ટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 250 ઉપરાંતના હોમગાર્ડ જવાનોને તાલીમ આપતી સમયે પોતાનો તેમજ અન્ય વ્યક્તિઓનો જીવ કેવી રીતે બચાવવો જોઈએ તે અંગે પ્રેક્ટિકલ તેમજ થિયરીનું જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર અધિકારી સંજયભાઈ ચૌહાણ, ઓફિસર કમાન્ડિંગ AT પરમાર, JD પરમાર, PB જાની, મુસ્તાકભાઈ ચૌહાણ, અયુબભાઈ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Nature Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ, મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના.
BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, TOEFL, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ UKથી ક્વોલિફિકેશન ધરાવે છે. ESOL ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને એટેન્શન આપશે. અને IDP બ્રિટિશ કાઉન્સિલ આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. ભાભર પોલીસે બાતમીના આધારે થરા રોડની બાજુમાં આવેલી ખુલ્લી ઓરડીમાં ટાટા સ્પેશિયો ગાડીમાંથી વિદેશી દારૂની 1584 બોટલ તેમજ ગાડી કબજે કરી હતી. ભાભર પોલીસના ઇન્ચાર્જ PSI RB વાઢિયા તથા હેડ કોન્સ્ટેબલ ભૂપત ભારતી, જગદાભાઈ, રમેશભાઈ, પ્રહલાદભાઈ એ બાતમીના આધારે થરા રોડ ઉપર આવેલી ખુલ્લી ઓરડીમાં રેડ કરી ટાટા સ્પેશિયો ગાડીમાંથી વિદેશી દારૂની પેટી નંગ 36માં દારૂની બોટલ નંગ 1584 કિંમત ₹1,58,400 નો મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના ગઢ ગામેથી અગાઉ બંગાળી કારીગર લાખોના દાગીના લઈ ફરાર થઈ ગયો હતો, જેને ગઢ પોલીસે કોલ ડિટેલ્સના આધારે પશ્ચિમ બંગાળથી ઝડપી પાડી 9.30 લાખનો સોનાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગઢ ગામમાં આવેલી બે જ્વેલર્સના 1 માસ અગાઉ બંગાળી કારીગર લાલટુ ઉર્ફે પલાશ દેશમુખ, દિનબંધુ દેશમુખ દ્વારા બે જ્વેલર્સ માલિકો સાથે ₹14.50 લાખની સોનાની છેતરપિંડી કરી બંગાળી કારીગર ફરાર થઈ ગયો હતો. આથી PSI સંજય વરુએ ટીમ બનાવી પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના પુરસુરા પોલીસ સ્ટેશનની હદમાંથી કારીગરને ઝડપી લઈ ટ્રાન્સફર વોરંટથી ગઢ પોલીસ મથકે લાવી પૂછપરછમાં 310 ગ્રામની બે સોનાની લગડી જપ્ત કરી બાકીનો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે. આ અંગે PSIએ જણાવ્યું હતું કે આરોપીની પૂછપરછમાં રામજી મંદિરની સામે આવેલા પ્લોટમાં જમીનમાં દાટેલા બે સોનાની લગડીઓ પોલીસે જપ્ત કરી છે, જેની વધુ પૂછપરછ ચાલુ છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. કાણોદર
ભાવનગરની SKM હાઈસ્કૂલ ખાતે બહેનોને નિઃશુલ્ક ST બસ પાસનું કરાયું વિતરણ. ડીસા ખાતે બાંધકામ શ્રમયોગીના બાળકોને ₹11,84,000ના શિક્ષણ સહાયના ચેક એનાયત કરાયા. શ્રમયોગીઓના કલ્યાણ માટે રાજ્ય સરકારે સંખ્યાબંધ મહત્વની યોજનાઓ બનાવી. પાલનપુરમાં હોમગાર્ડના જવાનોને ડિઝાસ્ટર અંગેની અપાઈ જરૂરી તાલીમ. પાલનપુર તાલુકાના ગઢ ગામે બે જ્વેલર્સમાં થયેલ સોનાની ચોરીનો સૂત્રધાર બંગાળમાંથી ઝડપાયો. પોલીસે 9.30 લાખનો મુદ્દામાલ કર્યો રિકવર. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.